કેરીની સિઝન જાય ને ફ્રેન્ડ્સ, એનાથી પહેલાં એક વખત આ રેસિપી જરૂરથી બનાવી લેજો, કારણ કે આ રેસિપી જોયા બાદ તમે શાકને પણ ભૂલી જશો અને શાકની બિલકુલ જરૂરત નહીં પડે એવી ટેસ્ટી આજે આપણે આ કેરીની રેસિપી બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, અહીં મેં કેરી લઈ લીધી છે જે વજનમાં અડધા કિલા જેટલી છે। તો મોટી કેરી છે અને રાજાપુરી કેરી લીધી છે। તો રાજાપુરી કેરી વધારે ખટાશવાળી હોય છે અને એકદમ મોટી હોવાથી તેનામાંથી વેસ્ટેજ ભાગ બહુ જ ઓછું નીકળે છે। તો અહીં આપણે કેરીને ધોઈ અને તેની ઉપરની છાલ કાઢી લેવાની છે। ત્યાર પછી આપણે આ કેરીને ચાકુથી કટ કરીશું। તો આ રીતે આપણે તેને કટ કરી લઈશું। ત્યાર પછી આપણે તેનામાંથી લાંબા ચીરિયા કરીશું। ચીરિયામાંથી આપણે આ રીતની નાની કટકી ચાકુ વડે જો કરવી હોય તો આ રીતની નાની કટકી કરી લેવાની, અને જો એ નાની કટકી ન કરવી હોય અને આ કામ તમને ઇન્સ્ટન્ટ કરવું હોય તો અહીં આપણે કેરીના મોટા મોટા પીસ કરી લેવાના છે અને ત્યાર પછી આપણે આ રીતના કટકા કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આ રેસિપી એકદમ ટેસ્ટી ચટાકેદાર બને છે। 100% તમે શાકને ભૂલી જશો જો એક વખત તમે સિઝનમાં આ બનાવી લીધું। તો હવે કેરીની સિઝન જવાની છે તો જાતા જતાં આ રેસિપી જરૂરથી સ્ટોર કરી લેજો। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે કેરીના કટકા કરી લીધા છે, ગોટલીનો ભાગ અલગ કરી લીધો છે। ત્યાર પછી બધી જ કેરીને આપણે આ રીતના રફલી કટકા કરી લીધા છે। ત્યાર પછી આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે લઈ લઈશું અદરક। તો અહીં મેં એકદમ કાચો કૂણો અદરક લઈ લીધો છે। તો અદરકને શું કરવાનું છે કે તેની ઉપરની આપણે આ રીતની છાલ કાઢી મૂકવાની છે। તો અહીં તમને અદરકને પહેલાં ધોઈ કાઢવું હોય તો તમે ધોઈ શકો છો, કારણ કે આપણે તેની છાલ કાઢવાના છીએ। જો ન ધોવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને છાલ કાઢ્યા બાદ પણ તમે તેને ધોઈ શકો છો, પણ એકદમ સરસ રીતે તેને કોરું કરી લેવાનું। તો આપણે તેની છાલ આ રીતના એકદમ સરસ રીતે કાઢી લઈશું, કારણ કે છાલ નહીં કાઢીએ તો આ રેસિપી બગડી શકે છે, એટલા માટે અદરકની છાલ કાઢવી કમ્પલસરી છે। તો આપણે અહીં બધા જ અદરકની છાલ કાઢી લઈશું જેથી આપણો સમય બચે। તો અહીં બધા જ અદરકની મેં છાલ કાઢી લીધી છે। અદરક કેટલું છે એ આગળ હું તમને માપીને બતાવીશ। તો અહીં આપણે તેના કટકા પણ કરી લીધા છે। હવે આપણે અહીં ચોપર લઈ લેવાનું છે અને ચોપરમાં આપણે એક વાટકી જેટલું ફોલેલું લસણ લઈ લેવાનું છે। તો એક આખી વાટકી ભરીને મેં લસણ લીધું છે। તમે જોઈ રહ્યા છો કે મોઢા સુધી આ વાટકી ભરેલી છે લસણની। હવે એ જ વાટકીથી આપણે અદરક માપીને લઈ લઈશું। તો આ બંને માપ આપણે સરખા જ લેવાના છે। તો અહીં આપણે ચોપરમાં એડ કરી દઈશું અને ચોપરનું ઢાંકણ ઢાંકી અને આપણે તેના કટકા કરી લઈશું। જો તમારા પાસે ચોપર ન હોય તો તમે ચાકુની મદદથી તેના નાના નાના ટુકડા કરી શકો છો અથવા તો કટકી કરી શકો છો। તો તેના પીસ નાના જ કરવાના છે, બહુ મોટા નથી કરવાના આ રેસિપી માટે। તો અહીં મેં ચોપરમાં આ બધું જ સરસ એવું ક્રશ કરી લીધું છે। તમે જોઈ રહ્યા છો કે બધું જ સરસ એવું ક્રશ થઈ ગયું છે। તો આટલા આપણે ટુકડા કરવાના છે। હવે લસણ અને અદરક બારે કાઢી લીધું છે, એ જ ચોપરમાં આપણે ઉમેરી દઈશું કેરી। કેરી કેટલી છે એ હું તમને આગળ જણાવી દઈશ, કારણ કે આપણે કોટલીનો ભાગ અલગ કરી લીધો, તેની છાલ પણ કાઢી મૂકી, એટલે આપણે કેટલી છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, એટલે આ રેસિપી તમારી એકદમ પરફેક્ટ બને। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે કેરીને પણ ચોપ કરી લઈશું। તો તેના પણ આપણે નાના એવા ટુકડા કરી લઈશું। તમને થોડા મોટા રાખવા હોય તો તમે રાખી શકો છો। તો અહીં ફ્રેન્ડ્સ, કેરી પણ આપણી સરસ એવી ચોપ થઈ ગઈ છે। બાકી જે ડીશમાં વધેલી હતી એ પણ મેં ચોપ કરી લીધી છે। હવે આપણે અહીં કડાઈઓ લઈ લેવાનો છે અને કડાઈયામાં આપણે તેલ ઉમેરી દેવાનું છે। તો અહીં મેં અડધા લીટર જેટલું તેલ લઈ લીધું છે, સરસ્યું તેલ લીધું છે, તેને ધાણીનું તેલ પણ કહેવામાં આવે છે। તો ફ્રેન્ડ્સ, એ આપણે ગરમ કરવાનું છે। તો અહીં આપણે લગભગ અડધો કિલો જેટલો તેલ લીધો છે, એનામાંથી થોડું જ તેલ મેં બાકી બચાવ્યું છે, બાકીનું તેલ મેં અહીં વાપરી લીધું છે। હવે આ તેલને ઉકળતું ગરમ કરવાનું છે, એકદમ ધુવાણા નીકળે એટલું ગરમ કરવાનું છે, પછી તેને ઠંડુ કરી લેવાનું છે। નોર્મલ ઠંડુ થાય ને એટલે આપણે તેનામાં થોડા તલ ઉમેરવાના છે, થોડા આપણે મરચાંના દાણા ઉમેરવાના છે, સાથે સાથે થોડું અમથું જીરું ઉમેરી દઈશું। જો તમારી ક્વોન્ટિટી ઓછી છે તો બધું તમને ચપટી જેટલું ઉમેરવાનું છે। મારી ક્વોન્ટિટી થોડી વધારે છે એટલે મેં અડધી ચમચી જેટલું ઉમેરી દીધું છે।
તેલને ગેસથી નીચે ઉતારી અને આપણી આંગળીથી સહન થાય એટલું જ આપણે ઠંડુ કરવાનું છે. તો અહીં આંગળી ડુબાવી રહી છું તો તે આંગળીને સહન થઈ રહ્યું છે એટલું ગરમ છે તેલ, બહુ તેને ઠંડુ નથી કરવાનું. હવે આ તેલમાં આપણે પહેલાં ઉમેરીશું લસણ અને અદરક, જે આપણે સાથે ચોપરમાં ચોપ કરી લીધા હતા તે આપણે પહેલાં ઉમેરી દેવાના છે અને પહેલાં આપણે તેને તેલમાં મિક્સ કરી લઈશું. તો અહીં આપણે અદરક લસણ સરસ રીતે ખારા તેલમાં એડ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો તમને ખારું તેલ ન વાપર્યું હોય તો તમે શીંગનું તેલ અથવા તો તલનું તેલ પણ વાપરી શકો છો, તો પણ આ રેસીપી એકદમ સરસ એવી ટેસ્ટી બનશે. ત્યાર પછી કેરી લઈ લીધી છે. તો ફ્રેન્ડ્સ, અહીં 1 વાટકો લસણનો, 1 વાટકો અદરકનો અને 2 વાટકા, જે વાટકો મેં લીધો હતો ને એ માપ સેમ જ છે, 2 વાટકા મેં કેરીના લીધા છે. તમે 1 વાટકો કેરીનો પણ વાપરી શકો છો. અહીં મેં 2 વાટકા લીધા છે. જો તમને 1 જ વાટકો કેરીનો વાપરવો હોય તો ત્રણેયનું માપ તમને સરખું જ લેવાનું છે, જેથી કરીને આ રેસીપી એકદમ પરફેક્ટ એવી બને. તો હવે આપણે કેરીને પણ લસણ અને અદરક સાથે તેલ સાથે મિક્સ કરી લઈશું. એકદમ સરસ એવું બધું જ મિક્સ થઈ જાય ને એટલે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. તો અહીં ક્વોન્ટિટી થોડી વધારે છે એટલે થોડું એક્સ્ટ્રા મીઠું હું ઉમેરી દઈશ. તમારી ઓછી હોય તો એ પ્રમાણે ઉમેરજો. અને મીઠાને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને આ જે વાનગી છે તેનામાં થોડો એવો રસો થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણે મીઠાને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે અહીં વાપરીશું તીખો લાલ મરચાંનો પાવડર. સાથે તમે 1 ચમચી જેટલું કાશ્મીરી પણ વાપરી શકો છો. તો અહીં 2 થી 3 ચમચી જેટલો તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દેવાનો છે અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. તો આ જે વાનગી છે તેને આપણે મિક્સ કરી અને 1 દિવસ માટે બહાર મૂકી દઈશું. ત્યાર પછી આપણે તેને બોટલમાં ભરવાની છે. હવે તમને અંદાજો તો આવી જ ગયો હશે ફ્રેન્ડ્સ કે આ હું શું બનાવી રહી છું. પણ જે પણ બનાવી રહી છું ને ફ્રેન્ડ્સ, એ ખાધા પછી તમે શાકને ભૂલી જશો. તમે શાક ઠેકાણે આ વાનગીને ઉપયોગમાં લેશો, એટલી ટેસ્ટી બને છે. તમને શાક પણ ફીકા લાગશે આ રેસીપી સામે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે બધું જ સરસ એવું મરચું મેં જે છે એ મિક્સ કરી લીધું છે. વધારે તીખાશ જોઈએ તો તમે અહીં આપણે જે મરચાંના દાણા ઉમેર્યા તો એ એક્સ્ટ્રા ઉમેરી શકો છો અને લાલ મરચાંનો પાવડર તીખો વાપરી શકો છો. તો આ રેસીપી તીખી થઈ જશે. તો મેં અહીં વધારે લાલ મરચાંનો પાવડર નથી ઉમેર્યું, કારણ કે લસણ અને અદરક બંનેની તાસીર જે છે એ ગરમ હોય છે, સાથે તીખાશવાળા હોય છે, એટલે બહુ તીખું ન થઈ જાય એટલા માટે મેં 2 મોટી ચમચી જ લાલ મરચાંનો પાવડર વાપર્યો છે. હવે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેને બોટલમાં ભરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવ્યું છે ટોકું. જી હા ફ્રેન્ડ્સ, તમે તેને અથાણું પણ કહી શકો છો. લસણ, અદરક અને કેરીનું અથાણું પણ કહી શકો છો. ઇન્સ્ટન્ટ 10 જ મિનિટમાં બની જાય તેવું આજે આપણે ટોકું અથવા તો અથાણું બનાવ્યું છે, જે એટલું ટેસ્ટી છે. તમે એકવાર ખાધા પછી એનો ટેસ્ટ ક્યારે પણ નહીં ભૂલો. એકવાર જે પણ ઘરમાં અથાણું ખાઈ લેશે કે પછી આ ટોકું ખાઈ લેશે એટલે એમ જ કહેશે કે મને શાક પણ નથી જોઈતું, એટલું ટેસ્ટી આ બને છે. હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે તેને સ્ટોર કરવાની પ્રોસેસ, તો અહીં આપણે કોઈ પણ બરણીમાં ભરી લઈશું. બરણી એકદમ સરસ એવી કોરી હોવી જોઈએ, તડકે સૂકવી પછી બરણીમાં ભરી લેવાનું છે. ભરી લઈએ ને એટલે આપણે ઉપરથી તેલ ઉમેરી દેવાનું છે, જેથી કરીને આ અથાણામાં ફૂગ ન લાગે. અથાણું તમે વરસ સુધી સાચવીને સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતું અને સ્વાદે તો એટલું ચટાકેદાર છે, તમે ક્યારે પણ તેનો ટેસ્ટ નહીં ભૂલો. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું ટોકું અથવા તો અથાણું લસણ કેરીનું. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.